Brought to you by TechnoSpark 20 series smartphones. વડોદરા ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી આંતરિક વિરોધ છે તે જોવા મળી રહ્યો છે. આમ તો ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ ગણાય છે, અનુશાસન તેનું ખૂબ જ પ્રસિદ્ધ છે. આ ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા કેટલાક સમયથી વડોદરામાં આંતરિક રોષ છે તે સપાટી પર આવતો જોવા મળ્યો છે. પહેલા તો રંજનબેન ભટ્ટની ટિકિટ રદ કરવામાં આવી અને તેના બાદ હેમાંગ જોશીને જ્યારે ટિકિટ અપાઈ ત્યારે સોશિયલ મીડિયા પર તો બેનર્સના માધ્યમથી પણ રોષ છે તે સપાટી પર આવ્યો હતો. આ બધાની વચ્ચે હવે CR પાટીલ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે. વડોદરા ખાતે મંગળવારના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા એક બૂથ સંમેલનનું કાર્યક્રમ છે તેનું આયોજન થયું હતું અને આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને CR પાટીલે સંબોધિત કર્યા હતા. આપણે જણાવી દઈએ કે વડોદરાના આ બૂથ સંમેલન કાર્યક્રમમાં 250 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમણે પણ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો અને આ દરમિયાન CR પાટીલે એક એવું નિવેદન આપ્યું, એવું કહી શકાય કે ટોણો માર્યો કે જેને લઈને ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ છે. CR પાટીલે આ સંમેલનમાં કહ્યું કે વાદ વિવાદમાંથી બહાર આવો અને કોઈની એવી માનસિકતા હશે કે તેથી જ તેઓ આવું બોલી ગયા. 26 સીટો જીતશે પણ દરેક સીટ 5 લાખથી વધારે મતે જીતે, પણ બરોડા સીટ 10 લાખથી વધુ મતે જીતી શકાય એવી સ્થિતિ છે. જરૂર છે થોડું કામ કરવાનું. વાદ વિવાદમાંથી બહાર આવી જાઓ. કોણ શું કહે છે એની ચિંતા ના કરો. એમની માનસિકતા ઠીક નહીં હોય એટલા માટે કોઈ બોલી ગયા હશે એની પણ ચિંતા ના કરો. તમે તમારી માનસિકતા ઠીક રાખો. મોદી સાહેબને જીતાડવાના છે, 400 પાર લઈ જવાના છે, આટલું જ યાદ રાખો. વાદ વિવાદમાંથી બહાર આવો, તેમની માનસિકતા ઠીક નહીં હોય તેથી આવું બોલી ગયા હશે. આ વાત કરી છે CR પાટીલે અને તેમના આ નિવેદનને લઈને ચર્ચા થઈ રહી છે કે આખરે CR પાટીલે આવો ટોણો કોને માર્યો. આપને યાદ અપાવી દઈએ કે હાલમાં જ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા છે તેમનું એક નિવેદન સામે આવ્યું હતું અને આ નિવેદનમાં જીતેન્દ્ર સુખડિયા છે તેમણે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન છે તે વડોદરામાં નબળું પડી રહ્યું છે. આ પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી હતી અને તેના પછી CR પાટીલનું વડોદરામાં આ પ્રકારનું નિવેદન છે તે સૂચક મનાઈ રહ્યું છે. આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. સાથે જ આ વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. નમસ્કાર.